હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ ના લિસનિંગ વિભાગની સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ સ્ટોરીનું વાંચન કરશું. ત્યારબાદ તમારે આખી સ્ટોરીને ગુજરાતીમાં સાંભળવાની છે અને છેલ્લે આપણે આ સ્ટોરીમાં આવતા કેટલાક સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોઈશું, જે તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. તો ચાલો આપણે આ સ્ટોરીનું રીડિંગ શરૂ કરીએ. તમારી ચોપડીના પેજ નંબર 2 પર આ સ્ટોરી આપેલી છે. તમારે ચોપડીમાં ધ્યાન રાખવાનું છે. English textbook, page number 2. Listen to the story. From junk to joy. Radha, a schoolgirl, was sitting sadly. She forgot her lunch box. Just then, a fairy appeared. Radha, surprised to see the fairy. Wow, a fairy? Yes, I am. Why are you sad? I don't have my lunch box. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. Radha, amazed, what are these? These are snacks for you. I'm very hungry. Eagerly opened the first box. Carrots, I don't like them. I want pizza. Why should I eat carrots? Carrots have vitamin A. They will make your eyes sharper. Radha sighed and opened the second box. Spinach? Yes, it makes you strong and gives you lots of energy. Radha frowned. I want burgers. What's in the third box? Apples. They have fiber to keep your tummy happy. Radha opened the fourth box and groaned. Oh no, beans? Yes, beans make your muscles strong. Finally, Radha opened the last box. Oranges? Why? Oranges have vitamin C, which protects you from getting sick. Radha pouted. But I want noodles, burgers and pizza. Why don't you bring them? Those foods weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. Radha thought for a moment. Okay, I'll eat them, but can I have pizza sometimes? The fairy smiled, winked and flew into air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. Radha smiling. Oh, it's a dream only. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ આખી વાર્તાને ગુજરાતીમાં સાંભળીએ. કચરામાંથી ખુશી, ફ્રોમ જંક ટુ જોય. રાધા નામની એક સ્કૂલની છોકરી ઉદાસ બેઠી હતી. તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. બરાબર તે જ સમયે ત્યાં એક પરી પ્રગટ થઈ. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. વાહ, પરી! હા, હું પરી છું. તું કેમ ઉદાસ છે? મારી પાસે મારો લંચ બોક્સ નથી. પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને અચાનક રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. રાધા આશ્ચર્ય સાથે, આ શું છે? પરી, આ તારા માટે નાસ્તો છે. રાધા, મને બહુ ભૂખ લાગી છે. તેણે આતુરતાથી પહેલો ડબ્બો ખોલ્યો. ગાજર? મને તે નથી ગમતા. મારે પિઝા ખાવા છે. મારે ગાજર શા માટે ખાવા જોઈએ? પરી, ગાજરમાં વિટામિન એ હોય છે. તે તારી આંખોને વધુ તેજસ્વી બનાવશે. રાધાએ નિસાસો નાખ્યો અને બીજો ડબ્બો ખોલ્યો. રાધા, પાલક? પરી, હા, તે તને મજબૂત બનાવે છે અને તને ઘણી બધી શક્તિ, એનર્જી આપે છે. રાધાએ મોઢું બગાડ્યું. મારે બર્ગર જોઈએ છે. ત્રીજા ડબ્બામાં શું છે? પરી, સફરજન. તેમાં ફાઇબર હોય છે જે તારા પેટને ખુશ, સ્વસ્થ રાખે છે. રાધાએ ચોથો ડબ્બો ખોલ્યો અને કણસવા લાગી. અરે ના,
કઠોળ? બીન્સ? હા, કઠોળ તારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. છેવટે રાધાએ છેલ્લો ડબ્બો ખોલ્યો. રાધા, સંતરા? શા માટે? પરી, સંતરામાં વિટામિન સી હોય છે, જે તને બીમાર પડતા બચાવે છે. રાધાએ રિસાઈને મોઢું મચકોડ્યું. રાધા, પણ મારી નૂડલ્સ, બર્ગર અને પિઝા જોઈએ છે. તમે તે કેમ નથી લાવ્યા? પરી, તે ખોરાક તારા સ્વાસ્થ્યને નબળું પાડે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ વધુ સ્વાસ્થ્યપ્રદ છે. રાધાએ થોડીવાર વિચાર્યું. ઠીક છે, હું તે ખાઈશ, પણ શું હું ક્યારેક પિઝા ખાઈ શકું? પરી હસી, આંખ પટપટાવી અને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી નીચે પડી ગઈ. તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્મિત સાથે, ઓહ, આ તો માત્ર એક સપનું જ હતું. હવે આપણે આ સ્ટોરીમાં આવતા કેટલાક સ્પેલિંગના ઉચ્ચારાર્થ જોઈએ. આ સ્પેલિંગ ઉચ્ચારાર્થ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. સડનલી, અચાનક. અપિયર્ડ, દેખાઈ, પ્રગટ થઈ. સરપ્રાઇઝડ, આશ્ચર્યચકિત. ફરગોટ, ભૂલી ગઈ. વેવડ, ફેરવી. મેજિક વોન્ડ, જાદુઈ લાકડી. કલરફુલ, રંગબેરંગી. અમેઝડ, ચકિત થઈ જવું. સ્નેક્સ, નાસ્તો. હંગ્રી, ભૂખ્યું. ઈગરલી, આતુરતાથી. સાઈડ, નિસાસો નાખ્યો. વિટામિન, વિટામિન. શાર્પર, તેજસ્વી. સ્પિનિચ, પાલક. એનર્જી, શક્તિ, ઉર્જા. ફ્રાઉન્ડ, મોઢું બગાડ્યું. ટમી, પેટ. ગ્રોન્ડ, અણગમો વ્યક્ત કર્યો. મસલ્સ, સ્નાયુઓ. પ્રોટેક્ટ્સ, રક્ષણ આપે છે. પાઉટેડ, હોઠ ફૂલાવ્યા. વીકન, નબળું પાડવું. હેલ્ધીયર, વધુ સ્વાસ્થ્યપ્રદ. વિંકડ, આંખ પલકાવી. મોમેન્ટ, ક્ષણ, પળ. ડ્રીમ, સ્વપ્ન. હેલ્ધી, તંદુરસ્ત. અનહેલ્ધી, બિન આરોગ્યપ્રદ. ફેલ ઓફ, નીચે પડી જવું. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.